સ્વાધ્યાય 11.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 3 શું કહેવામાં આવ્યું છે આમાં? પ્રશ્ન નંબર 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલીમીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ? એટલે આપણે શું શોધવાનું છે? કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ છે એ શોધવાનું છે. તો પહેલા આપણે લખી દેવું પડે કે લાલ રંગ ને મૂળ મિશ્રણ લાલ રંગનો ભાગ બરાબર ને મૂળ મિશ્રણ. ચાલો તો લાલ રંગનો ભાગ એક ભાગ હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું છે? 75 મિલીમીટર. કેટલું છે? 75 મિલીમીટર. લાલ રંગનો એક ભાગ હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું છે? 75 મિલીમીટર. બરાબર. તો શું કીધું છે? જો તો 1800 મિલીમીટર મૂળ મિશ્રણ હોય. જુઓ આટલે મૂળ મિશ્રણ આપેલું છે. શું આપેલું છે? 1800 મિલીમીટર મૂળ મિશ્રણ હોય એટલે એ મૂળ મિશ્રણની સામે ના ખાનામાં લખાશે. તો કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ તે આપણે શું કરવાનો છે? શોધવાનો છે. બરાબર. જુઓ તમે એક સિમ્પલ વસ્તુ, આ x છે. શું છે આ? x ને આ છે y. સોરી, આ x છે, આ x છે ને આ છે y. ખ્યાલ આવી ગયો? હવે આ શું થવાનું? x1. શું થવાનું? આ x1. આ શું થવાનું? y1. ને આ શું થવાનું? x2. ને આ શું થવાનું? y2. y ની લાઈનમાં y1 y2 y3 જ આવશે. x ની લાઈનમાં x1 x2 x3 આવશે વધારે હોય તો. આપણે આગળના દાખલામાં જોયું પ્રશ્ન નંબર 2 માં. હવે મેં તમને કીધેલું તે પ્રમાણે આપણને ખબર પડી ગઈ છે કે આ દાખલો સમપ્રમાણમાં છે. કેમ કે એક ભાગ માટે જો 75 મિલીમીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મૂળ મિશ્રણ માટે સ્વાભાવિક છે વધવાનું છે. માટે આ સમપ્રમાણમાં છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ x1 ના છેદમાં y1 x2 ના છેદમાં y2. થઈ ગયો? ચાલો હવે બધી કિંમત મૂકી દેવું. તમને દેખાય જ છે. આપણે આ રીતે કરીશું તો 1 ના છેદમાં x1 1 છે ને y1 કેટલા છે? 75 ને x2 કેટલા છે? તો શોધવાના છે. શોધવાના છે ને એટલે x2 જેમના છે તેમ ને y2 કેટલા છે? 1800. ચાલો હવે મેં તમને કીધેલું તે રીત પણ ઉપયોગ કરી લઈએ. જો આટલે સુધી સેમ આવી જ જશે. ચોકડી ગુણાકાર કરો. ચાલો કોનો કોનો ચોકડી ગુણાકાર થશે? 1 ગુણ્યા 1800 ને બીજો કોનો કોનો થશે? 75 અને x2. 75 ગુણ્યા x2. તમે આ જુઓ. હવે આટલા આવી જાવ. જુઓ એક સાથે 1800 થયા ને 75 ગુણ્યા x2. આમાં પણ તમે સમપ્રમાણનો દાખલો હોય ત્યારે ચોકડી ગુણાકાર કરો તો પણ આવી જશે. બરાબર. એટલે આપણે x2 શોધવાના છે એટલે આપણે એને સૂત્ર કરતા બનાવીશું. માટે એને જમણી બાજુ લઈ આવીએ, સોરી ડાબી બાજુ લઈ આવીએ. 1 ગુણ્યા 1800. ચાલો x2 બરાબર 1 ગુણ્યા 1800 છેદમાં કેટલા આવશે? 75. આ 75 ક્યાં જશે? છેદમાં નીચે અંશમાં છે એટલે. હવે આપણને બધાને ખબર છે 1 ને તો ઉડાવવાની જરૂર, કેન્સલ કરવાની જરૂર નથી, પરંતુ 1800 ના અવયવ પાડવા પડશે. તો 1800 ના અવયવ બધાનું ધ્યાન આટલે 1800 ના અવયવ કઈ રીતે પાડશું? તો આનો એકમનો અંક કેટલો છે? 5 ને પેલાનો એકમનો અંક કેટલો છે? 1800 નો 0. માટે બંને સંખ્યા એ 5 ના ઘડિયામાં આવવાની છે. 75 ક્યારે આવે તે તમને સારી રીતે ખબર છે. કોઈ કહેશે 75 ક્યારે આવે 5 ના ઘડિયામાં? બોલો બોલો. હા સરસ. 5 15 75. હવે આ 1800 એ 5 ના ઘડિયામાં આવવાનું જ છે. આપણને ખબર જ છે.
ચાલો આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. 1800 ભાગ્યા 5. 5 કરતા એક નાના છે એટલે 2 અંક. 5 તરે 15. 18 માંથી 15 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 0. 5 6 30. 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે દશકની જાય 0. કેટલો આવે છે? 360 આવે છે ને? તો 360 ગુણ્યા 5. આ એક બેઠા લખું છું, ની લખે તો પણ ચાલે. 360 ગુણ્યા 5. તો આટલે શું કેન્સલ થાય છે? 5 5 કેન્સલ થાય છે. હવે આપણે જોજો, બધા ધ્યાન આપજો. હવે પાછા આપણે કોના અવયવ પાડીશું? તો 15 ના ઘડિયામાં કદાચ 360 આવશે, મારો અંદાજ એવું કહે છે. આપણને ખબર નથી, આપણે ભાગાકાર કરી લઈએ તો આપણે વધારે અવયવ નહીં પાડવા પડે. ચાલો તો 15 360 ભાગ્યા 15. 15 એકો 15 દો 15 તારે વધી જાય છે ને, એટલે 15 દુ કેટલા લેવાશે? 30. 36 માંથી 30 જાય તો ઉપરથી કેટલા ઉતારો? કેટલા આવે છે? કેટલા ભાગ ચાલશે? 15. 15 ના ઘડિયામાં 60 ક્યારે આવશે? 15 ચોકો 60. બરાબર, સાવ સહેલું છે, આવડવું જ જોઈએ. 0. ચાલો તો આટલે 24 ગુણ્યા 15 ચાલે છે ને ભાગ? બરાબર, 24 ગુણ્યા 15. તો અવયવ પડી ગયા 360 ના. x2 બરાબર હવે મેં એકને નથી લખતો, 24 ગુણ્યા 15 છેદમાં 15. તો આટલે 15 15 શું થશે? કેન્સલ. તો શું આવ્યો જવાબ? x2 બરાબર 24. કેટલા આવ્યા? 24. એટલે લાલ રંગનો ભાગ કેટલો જોઈએ? 24 જોઈએ. તો લખી દઈએ, લાલ રંગનો ભાગ 24 ભાગ જોઈએ. 24 ભાગ જોઈએ. ચાલો લખી લે.